2 મિનિટ ખાલી વાપરજો. જિંદગીમાં એવા અનુભવ થઈ ગયા મને કે જે લોકો ખરેખર સાથ આપે એવા હતા, આપણને ટેકો કરે એવા હતા, એ લોકો મારા વર્ષે સલાહ આપીને જતા રહ્યા, ખોટા દિલાસા આપીને જતા રહ્યા. અને જે લોકો ખાલી સલાહ આપે એવા હતા એ લોકોએ સાથ આપ્યો. આજે એવું થયું કે પારકા લોકોએ પોતાના જેવું વર્તન કર્યું છે અને પોતાના લોકોએ પારકા જેવું વર્તન કર્યું છે. અને ખરાબ સમયે આપણે વિચારીએ કે ફલાણું મદદ કરશે, પણ થતું એવું નહીં. સુભાષભાઈ, શું કહેવું તમારા વિશે? મારું તો એ જ કહેવું છે કે ખાલી હંગાથી ફોટા પડી લેવાથી, હંગાથી હરવાથી, ફરવાથી, ખાવા પીવાથી કોઈ ભાઈબંધી ના રહે. મિત્રતા એને કહેવાય કે હંગાથી રહીએ, પણ સમય આવ્યા પછી હંગાથી ખભાથી ખભો મિલાઈને ઊભી રહેવું પડે. પરિસ્થિતિ પછી ગમે તે હોય. આપણે એમ કહીએ કે ભાઈ આબુ જવું છે, રણુજા જવું છે ફરવા, બરાબર. ગાડી બેસવાવાળા તો હોય નહીં, 500 ભેગી થઈ જાય છે. પણ સારું રસ્તામાં ગાડી પંચર પડી હોય, પૈસા પતી ગયા હોય, રોડ ઉપર આવી ગયા હોય, ત્યારે કોણ તમારા સપોર્ટમાં ઊભો રહેશે? તો એવા લોકોને સાચવજો. ને કે જોન તો લુખાવાની કોઈ કમી નહીં. શું કહેવું? સાચી વાત છે.